હાલો મંદિરમાં બેઠા છે આરતીની રાહ જોઈને હરસિદ્ધિ માના મંદિરમાં આરતી દર્શન કરવા આવ્યા છીએ. બોલો લખુ સાહેબ. બીજી વાર આવ્યો. હા 2 વાર આવ્યો ને તો અમારી ઈચ્છા હતી કે આરતી કરવી નો થઈ ઉઠી જ ન હોય આ જોસ્તાને આરતી કરવી હતી ઉઠાડવા વાળો ઈ જ છે હુઈ રહી હતી એવા થાય હતા ને મોઢું જો મોઢા ઉપર નીંદર છે હજી નીંદર પૂરી નથી થઈ કારણ કે 2 રાતના ઉજાગરા છે આવવામાં મુસાફરીની અંદર 2 રાત. હા આમ તો જોઈએ તો આવું તો ત્યારે સવારે વહેલા ઉઠા પછી આખો દિવસ ને મોડી રાત સુધી ટ્રેનમાં 3 વાગે પહોંચ્યા રાતે 3 સાડા 3 અને બહુ નીંદર ઘડીકમાં ના આવે વળી ઉઠા ને નીંદર પૂરી થઈ નથી એટલે હજી આંખમાં તો બધાની નીંદર છે જ. અત્યારે હુતા હતા તો એની નીંદર ઉડી ગઈ લખુડાની. આશા તો થાય ગઈ છે એકદમ કે મારા તો ઉઠવાની અત્યારે તેવડ નથી. એ બહાર કોઈ દી ઓછી નીકળે ને એટલે થાકે વધારે ને આપણે તો હડેડ થવાને એવા છે બધે નોકરીએ જતા હોય એટલે અહીંયા સુધી આવ્યા હોય ને તો પછી મેં કીધું હવે આપણે તો ભલે થાક્યા હોય પણ ગમે થયું હોય પણ અહીંની આરતી તો અસતમાની કરવી જ છે એટલે વહેલા નીકળી ગયા રિક્ષા કરીને અહીંયા પહોંચ્યા. અહીંયા પહોંચી અને બસ જો બેઠા આવે પરિસરની અંદર આરતીની રાહ જોઈને. આરતીની સરસ મજાની છે ને એ જોવાની ઈજોલી કળા છે કે જે મંદિરની અંદર દીવડાઓ આખા મંદિરની અંદર 2 સ્તંભ છે હરસિદ્ધિ માના 2 બાજુ મંદિરની એક્ઝેક્ટ સામે 2 સ્તંભ છે અને સ્તંભની અંદર દીવા ગોઠવાયેલા છે એની અંદર આરતી કરે છે તો આપણે આ ચોક્કસ આરતીના દર્શન તમને હમણાં કરાવશું આ દીવા પ્રગટશે એટલે. અને મંદિરની અંદર તો મોબાઈલ લઈ જવાની મનાઈ છે એટલે ત્યાં વિડીયો શૂટ નથી કર્યો પણ અહીંયા અમે ચોક્કસ અહીંયા મનાઈ નથી એટલે માતાજીની ખૂબ કૃપા કે પહેલી વખત જ હું આવી ઉજ્જૈનની ધરતી ઉપર અને પહેલા માતાના દર્શન કરી લઈએ પછી નસીબમાં હોય તો થાય નહીં આ દર્શન કોઈને ન થાય. આ 2 વખત આવી ગયા અને 2 વાર અમારે દર્શન કરવા જવું હતું. અમે નક્કી કરી બપોર કે ભાઈ આજે આપણે ગમે એમ થાય દર્શન કરવા જવું પણ પૂકી જ ન હોય આપણે. આજે ઉઠાડવા વાળો તું જ છે. મને જોલું ચડી ગયું હતું મને અજીત ને બધા અમે હુઈ ગયા હતા પણ આ કે ચાલો આપણે દર્શન કરવા જવું એમ કહીને 4:45 ફટાફટ ઉઠાડ્યા ફટાફટ થઈ ગયા તૈયાર અને દર્શન કરવા પહોંચી ગયા. તો આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. હમણાં સ્તંભની અંદર દીવા પ્રગટાવે એટલે આપણે ચોક્કસ દર્શન કરીએ. અત્યારે માણસ ચોક્કસ અમારે વિડીયા કેવાક લાગે એ પણ કે જો અત્યારે ચાલુ જ છે. ભાઈ ઉપર ચડી અને દિવેલ પૂરે છે. 2 સ્તંભની એક બાજુમાં પૂરાઈ ગયું બીજી બાજુની અંદર ચાલુ છે. આ કાયમ એક જ અહીંયા સિદ્ધિ વિનાયકનું મંદિર છે ગણપતિ ગજાનંદનું. અહીંયા સામે છે ને કંકટેશ્વર મહાદેવનું મંદિર છે અને સામે એક્ઝેટ આ સ્તંભની એક્ઝેટ સામે છે ને હરસિદ્ધિ માનું મંદિર છે. માણસ સતત રાહ જોઈને બેઠા છે તો એ સારું અત્યારે એટલી બધી ગળદી નથી. તહેવાર છે ને એટલે ગળદી નથી માણસ એના કામમાં રોકાયેલા છે બાકી તો બધા અત્યારે દર્શન કરવા માટે એકત્રિત હોઈએ છે. તો હાલો આગળ બહુ ટ્રાફિક થાય. દીવા પ્રગટાવવાનું ચાલુ થઈ ગયું છે માતાજીના. જય મા હરસિદ્ધિ બધાના જીવનમાં સુખ શાંતિ આપે એવી પ્રાર્થના. આજે અમે નસીબદાર છીએ કે કાળી ચૌદસના દિવસે અમને હરસિદ્ધિ માતાજીના દર્શન થયા. મહાકાળીનો જ અવતાર છે. જય મહા હરસિદ્ધિ જય મહાકાળી. આજે એક દીવા પ્રગટ એની પછી મેળે પ્રાપ્તિ જાય બધા દીવા મેળે પ્રાપ્તિ જાય. થોડાક દીવા છે ને પ્રગટાવે પછી વિડીયોની અંદર તો ઘણી વાર જોતા હોય.
સ્પીડ કેટલી છે મમ્મી? કાયમની એની પ્રેક્ટિસ છે પહેલા તો એ આ તેલ વાપરવાનું ધ્યાન રાખવું પડે કેટલી પબ્લિક છે અત્યારે બેઠી છે જય હરસિદ્ધિ માં કેવા છો દીવા એક સરસ મજાના પ્રાપ્તિ ગયા જય માં હરસિદ્ધિ જય માં હરસિદ્ધિ હરસિદ્ધિ માત કી જય આરતી થઈ ગઈ હરસિદ્ધિ માની ગણપતિ ગજાનનની આરતી થઈ ગઈ ગણપતિની થઈ પછી હરસિદ્ધિ માની થાય પેલા ગણપતિની પછી હરસિદ્ધિ માની પછી આરતી હેપી દિવાળી બધાયને ફટાકિયા અમારા આવી ગયા ઉજ્જૈનમાં ફોડવાના છે રુદ્રભાઈના ફટાકિયા આવી ગયા છે બાપ દીકરો ફટાકિયા લઈ આવ્યા અને ફટાકિયા ફોડશે અમારા રુદ્ર ઉજ્જૈનની ગલીઓમાં દિવાળી મનાવશે હેપી હોલી કરશે બધા હેપી હોલી હેપી દિવાળી સોરી કાલે હરસિદ્ધિમાન દર્શન કરી આવ્યા કાળી ચૌદસના હવે દિવાળીના ફટાકિયાની ખરીદી કરી આવ્યા બાપ દીકરો અમે પાછા ફ્રેશ થઈને બેસી ગયા છીએ કેટલા લીધા રુદ્ર આમાં શું છે ક્યાં આ ચકરી છે ને ચકરી ભમ ફરે આવડે તને આવડે પછી આમાં ઓય માં તો બોમ્બ છે આ બોમ્બ ફોડી શકે તું આવડા આવડા બોમ્બ લઈ આવ્યો સા સુરસુરિયા નથી ને પીશું ને ના ના હે ના જવાબદારી એમ કીધું પછી પછી આ ફૂલચર જે મને આ ગમે ફૂલચર થાય નહીં ગમે આ ફૂલ પણ ફૂલચર જ કહેવાય ફૂલનું ઝાડવા થાય કાલે સાંજે ફૂટશે આ દિવાળીના ફટાકિયા 14 નો વિડિયો ઉતરે છે આવશે દિવાળીનો એટલે હેપી દિવાળી બધાયને દિવાળીની બધાયને શુભકામના અને એડવાન્સમાં હેપી ધોકો હેપી બેસતું વરસ હેપી ન્યુ યર ઓલ ઓફ યુ તો જામાં છે ફૂલચર આમાં લીંડી પેપર છે ભીત ભડાક્યા નો લીધા ઓલા ભીતમાં ફૂટે આમ ઈ જ છે લક્ષ્મણ ને બહુ લેતો ખબર ભીત ભડાક્યા
લક્ષ્મણ મામો છે ને નાનો હતો ને તારા જેવડો, પછી કોક નીકળે ને એને બીવડાવે, ભટ કરીને એની પાસે ફટાકીઓ નાખે એટલે ફૂટે. પછી આમાં ઠીક, આમાં તો જોઈ આવો લા. તો બસ અમે જાજા ફટાકીઓ નથી લીધા, બહુ ધુવાળું ન કરાય, એના કરતા 50,000 ના લાખના ફટાકિયા ફોડવા એના કરતા 50,000 લાખ 2 લાખ 5 લાખ આપડા વૈધા હોય તો સારી જગ્યાએ વાપરીએ તો સારું. આવું છે તિતલીને ઉડાડશે કાલે રુદ્ર, એટલે અમે છોકરાઓને એમ થાય કે ફટાકિયા લીધા એટલા જ ફટાકિયા લઈ દીધા, તો બધા આવી જાજો ફોડવા. બોલ રુદ્ર, કહી દે બધાને. તો બધાને હેપી દિવાળી. હા ફટાકિયા ફોડવા હોય તો આવી જાજો. રુદ્ર સરસ બોલે છે. જો યુટ્યુબ વાળા કહેતા હતા કે તમારે બધા અહીંથી રુદ્રને સરસ આવડે છે બોલતા, અને રુદ્ર માટે છે ને એન મામો હમણાં છે ને ટોપી વાળો કેમેરો મોકલવાનો છે. પછી હે હા, ટોપીમાં રાખવાનો કેમેરો, પછી જવાનું. પછી જ બહાર નીકળવાનું ને સાયકલમાં રાખવાનો હોય. પાછો સાયકલમાં હાલતા હાલતા વિડીયો શૂટિંગ કરવાનું. પછી આપણે છે ને બે યુટ્યુબર છીએ, તું ને હું બે. આ આપણા સાથીદાર છે બધા. આ નથી જોઈએ તમે? ઈ તો તે ખોલીને બતાડતો જો ને. હા લે, આ નાના બોમ આ જે વગે આ ફોડે ને આવડા આ બધા લીધા. યલો મામો હતી એક મામા પડવાનો. એમ તો આ ફૂલઝર તો મેં કરી ચકડીયું ને હા કરવા દે ને એક બે. અગરબત્તી લેતા ભૂલી ગયા. અગરબત્તી લે હમણાં લઈ આવ્યા તો મમ્મી પોસ્ટમાં પડી. મારા પર્સમાં અગરબત્તી પડી. હા હા, પર્સમાં કેમ બાકી અગરબત્તી પડી એટલે જ આપી હે એને. હોશિયાર ભાઈ હો ઈ તો. ઈ આટો મારવા ગઈ બારોબાર ઉઠી હમણાં. આશા ઉઠી ને આશા ચા પીવા ગઈશ. તે કામ આ મુકે દે રાખો. તો ફાઇનલી અમારા ફટાકી આવી ગયા અને ફોડતી વખતે હવે બતાવશું રુદ્ર કેવી રીતે ફોડે ને બીએસ કે નહીં એનો વિડીયો શૂટ કરશું. તો આવજો બધાય. સીતારામ. બાય બાય.